હોટલ કે રેસ્ટોરન્ટની ખૂબ જ ટેસ્ટી, સ્પાઇસી, એટ્રેક્ટિવ દાલ મખની કોને પસંદ ના હોય? બટ પ્રશ્ન એક જ થાય છે, જમ્યા બાદ તેનું પાચન થવામાં મુશ્કેલી આવે છે. તો આજ તમારી સાથે ડિમ્પલ્સ ડિશિસ ચેનલ પર નવી રીતે દાલ મખનીની રેસીપી શેર થશે, જેમાં કોઈ પણ પ્રકારનો ક્રીમનો ઉપયોગ નહીં થાય, પણ ક્રીમી ટેક્સચરવાળી અને બેહદ સ્વાદિષ્ટ આપણે દાલ મખની તૈયાર કરીશું. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે પાચનમાં હળવી એવી મગની ફોતરાવાળી દાળ લેશું. ફોતરાવાળી દાળ લેવાના અહીંયા બે કારણ છે. એક તો તેમાં ફાઈબર હોય છે, પાચનમાં બેસ્ટ રહે છે, અને સાથે સાથે તેનો લુક આપણી દાલ મખની જેવો જ આવે એટલા માટે. તો 2 ચમચી જેટલી અડદની દાળ. અહીંયા અડદની દાળ એટલા માટે લેવાની છે કે દાલ મખની છે ભાઈ, તો મખનીનો ટેસ્ટ તો આવવો જોઈએ ને. તો માત્ર મગની દાળથી એ ટેસ્ટ નહીં મળે, તો આપણે 2 ચમચી અડદની દાળ લેશું, જે એટલી ભારે નહીં લાગે. હવે અહીંયા 2 ચમચી જેટલા મગફળીના દાણા લેશું, કાચા. અહીંયા મગફળી લેવાનું કારણ એટલું જ છે કે જે મખની રેગ્યુલર બને છે તેમાં રાજમાનો ઉપયોગ થાય છે, પણ રાજમા થોડા પાચનમાં ભારે હોય છે, તો આપણે રાજમાની જગ્યાએ મગફળીના દાણાનો ઉપયોગ કર્યો છે. તો આજે એકદમ ટ્વિસ્ટ સાથે આ દાળ તૈયાર થશે. તો પહેલાં દાળને ધોઈ લેવાની છે અને પછી 2 ગ્લાસ પાણીમાં પલાળવાની છે 3 કલાક માટે. જો સમય ઓછો હોય તો ગરમ પાણીમાં પલાળશો તો 1 કલાકમાં દાળ પલળી જશે. હવે દાળ કેટલી પલાળવાની? તો કે દાળના દબાવતા 2 ભાગ થઈ જાય ને તેટલી પલાળવાની. તો આ મગનો દાણો, પછી આ બીજો હું તમને અડદનો દાણો બતાવું છું, તે પણ 2 ભાગ થઈ જાય છે, અને મગફળીનો દાણો તેના પણ 2 ટુકડા થઈ જાય છે. મતલબ આટલે સુધી પલાળવાનું. તો ગરમ પાણીમાં ફટાફટ પલળી જશે. હવે આપણે તેને પાણી સાથે જ આ બધી જ જે સામગ્રી છે તેને કુકરમાં લઈ લેશું અને ઉપરથી હજુ 1.5 કપ જેટલું પાણી ઉમેરીશું, અને પછી આપણે તેમાં મસાલા ઉમેરીશું. તો દાળના ભાગનું આપણે નમક મિક્સ કરી દઈશું. અડધી ચમચી હોય જે નાની ચમચી, તે 2 ચપટી જેટલો હળદર પાવડર અને અડધો ટુકડો તજનો, અને જો કાળી એલચી મતલબ જેને મોટી એલચી કહેવાય, એલચો કહેવાય, તે 1 નંગ હોય તો ઉમેરજો, નહીં તો ઓપ્શનલ છે, સ્કીપ કરી શકો. સાથે 1 થી 1.5 ચમચી તેલ ઉમેરી ઢક્કણ ઢાંકી લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર 3 સીટી સુધી તેને બાફીશું. તો એકદમ સરસ મજાની આપણી દાળ બફાઈ જશે. એ બફાય ત્યાં સુધી મેં ગ્રેવી તૈયાર કરવા માટે 2 નંગ જેટલા મરચાંને મિક્સર જારમાં લઈ લેશું. સાથે 3 ટમેટાં લેશું, તેના પણ ટુકડા કરી લેશું, અને સાથે આપણે થોડો આદુનો ટુકડો લઈ છાલ કાઢી તેને પણ ઉમેરીને એક પેસ્ટ બનાવી લેશું, અથવા ગ્રેવી જેવું બનાવી લેશું. અહીંયા મેં લસણ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો. તમારે કરવો હોય તો આ જ ગ્રેવીની અંદર લસણ ઉમેરી શકો છો અને ડુંગળી પણ ઉમેરી શકો છો. હવે આપણે તેની ગ્રેવી તૈયાર કરી લેશું. હવે કુકરમાં પણ 3 સીટી થઈ ગઈ છે અને દાળ સરસ બફાઈ ગઈ છે. અહીંયા આપણે મખની તૈયાર કરીએ છીએ ને, તો આ જ રીતે દાળના દાણા દેખાતા હોય તે જ રીતે બાફવાનું છે. એકદમ દાળ એકરસ થઈ જાય પાણી સાથે, તેટલું બધું નથી બાફવાનું. મીન્સ આપણી દાળ કાચી ના રહેવી જોઈએ, બટ એકદમ મેશી પણ ના થવી જોઈએ. આ રીતે ટેક્સચર હોવું જોઈએ. હવે વઘાર તૈયાર કરવા માટે 2 થી 3 ચમચી તેલ અને થોડું બટર 1/2 ચમચી જેટલું ગરમ કરીશું. બટર મખની છે તો ઓફકોર્સ બટરમાં જ આપણે તૈયાર કરીશું. તમે ઓપ્શનલ છે, માત્ર તેલનો ઉપયોગ કરી શકો. મીઠો લીમડો છે, સૂકા લાલ મરચાં છે, રાઈ, જીરું, હિંગ છે, તેને સતડાવી દેશું, અને ટમેટાની જે પ્યુરી છે તેને પણ આપણે સતડાવવા મૂકી દેશું. અને પછી અહીંયા ગ્રેવીના ભાગનું 1/4 ટીસ્પૂન જેટલું નમક, અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 નાની ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અને 1 ચમચી જેટલી કસૂરી મેથી. કસૂરી મેથી ના હોય તો ઓપ્શનલ છે, સ્કીપ કરી શકો છો. હવે આ રીતે બધું જ સરસ મજાનું આપણે મિક્સ કરી દઈશું, અને મિક્સ કરતાં જ હવે આપણે તેને ઢાંકીને આ ગ્રેવી ઉપર તેલ દેખાય ત્યાં સુધી કૂક થવા ધીમા ગેસની ફ્લેમ પર છોડી દઈશું. ત્યાં સુધીમાં હું તમને અહીંયા ક્રીમ વગર ક્રીમી ટેક્સચરવાળું ક્રીમ તૈયાર કરવું હોય ને, તો તેમના માટે શું કરવાનું, પાણી વગરનું અડધા કપ જેટલું દહીં લેવાનું છે. દહીંમાં જો પાણી હોય તો દહીંને ગાળી લેવાનું. પાણી હશે તો ક્રીમી ટેક્સચર નહીં આવે. તો પાણી વગરનું દહીં લઈ અને પછી કાંટા ચમચીથી અથવા વિસ્કથી થોડું ચલાવી દેવાનું, વધારે નહીં, થોડું ચલાવવાનું, જેથી આ રીતે ક્રીમી ટેક્સચરવાળું આપણું દહીં તૈયાર થઈ જશે.
જે હેલ્ધી ઓપ્શન છે આજની આપણી દાલ મખની માટે. કારણ કે બહારની મખનીમાં જે ક્રીમ યુઝ થાય છે ને તે અનહેલ્ધી હોય છે આપણા હેલ્થ માટે પણ. તો હવે આપણી ગ્રેવી ઉપર તેલ દેખાઈ રહ્યું છે ને, તો આપણે જે બાફેલી દાળ છે ને તે મિક્સ કરી દઈશું અને કુકરમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને કુકરમાં ચલાવી દઈશું. તો જે દાળ કુકરમાં ચીપકેલી હશે તે પણ નીકળી જશે ને થોડી આપણી દાળ છે થીક હતી તો થોડી લિક્વિડ જેવી થઈ જશે. બહુ લિક્વિડ આ મખની નથી હોતી અને બહુ ઘટ પણ નથી હોતી. મતલબ કન્સિસ્ટન્સી એવી હોય છે કે તમે ચમચીની મદદથી તેને પી પણ શકો ને ખાઈ પણ શકો તેવી. તો તે રીતે તમારે કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની. પાતળી જોતી હોય તો થોડું પાણી વધારે મિક્સ કરવાનું. હવે આપણે જે દહીં તૈયાર કર્યું છે ને તેમાંથી 2 ચમચી 3 ચમચી થાય ને તેટલું દહીં રાખી દેવાનું. બાકીનું આ રીતે આપણે ઉમેરી દેવાનું, જેથી એકદમ સરસ મજાનો ટેસ્ટ પણ આપણી મખનીમાં આવી જાય અને હેલ્થ બેનિફિટ્સ પણ મળી જાય. કારણ કે દહીં છે ને તે ખૂબ જ હેલ્ધી છે ક્રીમની સાપેક્ષમાં. તો આપણે અહીંયા ક્રીમનો ઉપયોગ નથી કર્યો. થોડા ધાણા અને પછી 1 ચમચી ગોળ મિક્સ કરી દઈશું. કારણ કે ટમેટું અને દહીં બંનેની ખટાશને મેન્ટેન કરવા માટે ગોળ ઉમેરવો જરૂરી છે, જો કે ઓપ્શનલ છે. હવે અહીંયા આપણે લીંબુ ઉમેરવાની જરૂર નથી, પણ ઉમેરવું હોય તો લાસ્ટમાં તમે ઉમેરી શકો. હવે ઢાંકીને 5 મિનિટ માટે ધીમા ગેસની ફ્લેમ પર થવા દઈશું. પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી દાલ મખની બોઇલ થઈ ગઈ છે, મતલબ તૈયાર જ થઈ ગઈ છે. તો ધાણા ફરીથી થોડા ઉમેરી દઈશું, કલર સારો દેખાય. અને પછી તેને આપણે ગરમા ગરમ સર્વ કરીશું. જ્યારે પણ રોટલી ખાવાની ઈચ્છા ના હોય તો આ દાલ મખનીને તમે રાઈસ સાથે ખાઈ શકો છો. ખૂબ મજા આવશે. અને ઘણીવાર ઘરમાં કોઈ શાક ના હોય ત્યારે પણ બનાવી શકો છો. અને ઘણીવાર રેસ્ટોરન્ટની મખની જો તમને પાચનમાં ભારે પડતી હોય ને ઘરે હળવું તમારે કંઈક ખાવું હોય મખની, તો આ રીતે તૈયાર કરી શકો છો. તો આપણે મખનીને સર્વ કરી ઉપરથી તૈયાર કરેલું ક્રીમી દહીં, બટર અને મરચાંથી સર્વ કરીશું. આઈ હોપ કે તમને આજની આ નવી રીતે તૈયાર થતી દાલ મખનીની રેસીપી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.